એક દાદા હરિદ્વાર ગયા હતા નાવા, તો દરિયામાં નાવું તો ઉભા હતા. એમાં એક છોકરો આવ્યો કે કા મામા જય માતાજીની. દાદા કે તું કોણ છું? કે હું બચ્ચું, તમારો ભાણો ઓળખો નહીં. કે દાદા કે મેં તને કોઈ દી જોયો નથી. કે હું નાનો તો તમારો ભેગો રમતો ભૂલી જાય. કે તમે જબરા છો આપણે ગામડે. તો દાદા કે હૈસિયારું પણ યાદ નથી. કેમ ઉભા છો? કે મારે નાવું છે પણ આ કપડાનું પૈસાનું ધ્યાન કોણ રાખે? અરે મામા કે હું તમારો ભાણો બચ્ચું, તમે નહીં લો. કે દાદા નાવા પડ્યા, એને કોઈ બચ્ચું બધું લઈને વહી ગયું. મામા નીકળ્યા ગોતવા, પેલા કોઈ બચ્ચું ને જોયો? મારો ભાણો હતો, આયા ચેક હતો. કે ના ભાઈ અમે કોઈ બચ્ચું ને ઓળખતા નથી. મામા 2 કલાક ફર્યા ને પછી ઘરે વહી જાય કે બચ્ચું વહી ગયું મારે આપણને બનાવીને. પાછા 5 વર્ષે દાદા આયા નાવા ફરી વાર. અને દાદા તો 5 વર્ષે પાછા ભૂલી ગયેલા. અને કીધું કે મામા મને ઓળખો? દાદા કે ના, કે હું તમારો ભાણો બચ્ચું. કે નાનો હતો તો તમારા પાસે રમતો, ઘડીકમાં ભૂલી ગયા. કેમ ઉભા છે? કે નાવું છે, કોઈ છે નહીં, મારું કપડાનું ધ્યાન રાખ્યું. કે નહીં લો, હું બેઠો છું. પાછા દાદા નાવા પડ્યા ને પાછો લઈને વહી ગયું. વળી બચ્ચુને ગોતો કરતા દાદા નીકળ્યા. એમ ચૂંટણી આવે તારે બચ્ચું આવે છે, આપણને મામા બનાવીને વયો જાય છે. પાછા વળી 5 વર્ષે બચ્ચું આવે. બચ્ચું થી બીક લાગે છે બાપા. 5 વર્ષે બચ્ચું આવીને મામા કરીને વળી આપણે ભૂલી જઈશું. ગોતતા બચ્ચું જાય ગયું, દેખાય બચ્ચું હવે.